આ પ્રમાણે મારા શિક્ષાપત્રીનો આવિર્ભાવ વ્રતપુરીની અંદર મહારાજ કરે છે. 121 શ્લોક સુધી બધાય પાલન કરવા યોગ્ય સાધારણ ધર્મ, જે સવારથી ઉઠીને સાંજ સુધી આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એમાં આ ચીજો આવે. સવારથી ઉઠીને નાવાથી આરંભીને ભગવાનના પૂજા પાઠથી આરંભીને બધી ચીજો આપણને કહી. આ પ્રમાણે ભગવત ભક્તએ રહેવું. હિંસા, દારૂ, માટી, ચોરી, અવેરી આ મુખ્ય પાયા છે. એની સુંદર છણાવટ કરી અને શતાન સ્વામી આના ઉપર મોટું ભાષ્ય કર્યું છે. અન્વયાર્થ દીપિકા નામની ટીકા કરી, બહુ સ્પષ્ટીકરણ કર્યું. ભગવાન શ્રી હરિએ જે હિંસાને રોકી કેટલા શાસ્ત્રો બતાવે છે, એના બધા લખાણો છે. કયા શ્લોકમાં, કયા શાસ્ત્રમાં, કયા અધ્યાયમાં આ વાત છે. પ્રાચીન બરીશ નામના રાજા હિંસામાં યજ્ઞ કરતા નારદજી ત્યાં આવ્યા. એટલે શું કરે છે? બકરા બિચારા આમ બેઠેલા, આમાં મરવાનું છે ને, બધાને ખ્યાલ આવી જાય. એટલે એલા બિચારા નિર્દોષ પ્રાણીઓ રાજાને કહે છે, આ મરીને આ બધા તારો વેર લેશે, બહુ પશ્ચાતાપ તને થશે. થોડીક વાત રાજાને કરી અને યુગ પ્રભાવ દ્વારા મરેલા જે પહેલા એ બધાને બતાવ્યા, શસ્ત્રો લઈને આકાશ માર્ગે, જો આ ઉભા તૈયાર તારી વાટ જોઈને. એ રાજાએ જ્યાં પ્રત્યક્ષ જોયા ત્યાં થથરી ગયો. નારદ મુનિના ચરણ કમળમાં પડ્યો કે આમાંથી કોઈ બી ભોગે મને ઉગારો. પછી નારદ મુનિએ અહિંસામય યજ્ઞના માર્ગ બતાવ્યા. આ રીતે તું યજ્ઞ કર. જેવી હિંસાથી કીડી જેવું પ્રાણી, કશ્યાપી પ્રાણી, કોઈ બી પ્રાણી હોય. કારણ કે કેટલીક વખત ગ્રસ્તાશ્રમી પુરુષોને ત્યાં 5 સ્થાનની અંદર કાયમ નિત્ય પાપના સંભવો રહે છે. બીજું કે પહેલાં બધી શુદ્ધિ નાવા ધોવાની પ્રક્રિયા ઓછી રહેતી, એટલે માથામાં જૂ પડે, કપડામાં બી પડે, પરસેવાથી થાય. સ્વેદ જાતિઓ તો એ રીતે ઉત્પન્ન થતી હોય. એમ ગરમીના ટાઈમમાં અમુક જાતિઓ ઉત્પન્ન થાય. આપણે નહીં, વરસાદ પડે મચરાન જીવો ઝીણા કેટલે જાતના ઉત્પન્ન થઈ જાય છે રાતો રાત. એ દીવા હોય, બીજું ત્રીજું હોય તો આપણને દેખાય છે. હવે એને ઉડાડવાનો પ્રયત્ન કરવાનો બરાબર છે, નાશ કરવાનો પ્રયત્ન ભક્તોને નથી સોંપ્યો, આપણે નહીં કરવાનું. કેમ કે માણસ ધીમે ધીમે માખ મારે તો માણસ મારતો થઈ જાય, ક્રૂર થઈ જાય છે. ધીમે ધીમે એનામાં દયા ઓછી પછી થતી જાય. ભગવાનના ભક્તમાં પૂર્ણ દયા જોઈએ, કારણ કે દયાળુ પરમાત્માને મેળવવાના છે, કૃપાળુ પરમાત્માને મેળવવાના, દયાના સાગર ભગવાનને મેળવવા માટે આપણે ચાલ્યા, એટલે એનો જભ્ભો પહેરવો પડે. આપણે ક્રૂર હોઈએ, હિંસા કરતા અને ભગવાનને મેળવવાની વાત કરીએ, મેળ ન બે કોઈ દિવસ કદાપી કાળે. કેમ કે અપહાયમ નિજમ ધર્મ, આપણે એ ધર્મનો ત્યાગ કરી દીધો. જે એણે વાત પહેલી જ બતાવી એના ઉપર પહેલી લીટી આપણે મારીએ, પછી સ્વામિનારાયણ સી રીતે રાજી થાય. એટલે શ્રીજી મહારાજે પશુમાંથી માણસ બનાવવાને માટે 11મા શ્લોકથી આરંભીને 121 શ્લોક સુધી સાધારણ ધર્મ કયા. એ ધર્મનો પ્લેટફોર્મ બાંધ્યો. તમારામાં આટલા ગુણ છે તો બીજી બાબત તમારામાં એનાથી ઊંચ કોટીની આવશે. ત્યાર પછી જીવ, ઈશ્વર, માયાના સ્વરૂપને ટૂંકા લક્ષણો બતાવ્યા છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યના ટૂંકા લક્ષણ બતાવ્યા છે. હવે તમે આને અંગીકાર કરો. હવે તમે જ્ઞાનવાન થાવ, જાણો. જ્ઞાન એટલે જાણવું. હું કોણ છું,
ક્યાંથી આવ્યો છું અને મર્યા પછી ક્યાં જવું, આનો વિચાર કરો. શાસ્ત્રમાં મનુષ્ય જન્મે એટલે સમજણું થાય એટલે તરત જ એના ઉપર શાસ્ત્રનો અંકુશ આવીને ઊભો રહે. યથા તો ધર્મ જિજ્ઞાસા, હવે તું ધર્મની જિજ્ઞાસા વાળો થા, જાણ્યા પછી પાળ. ધર્મને પાલન કરતો ચાલ્યો માણસ, એના પર શાસ્ત્રનો બીજો અંકુશ આવ્યો. યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, હવે તું આત્મા પરમાત્માની વિદ્યાને જાણકાર થા. અહીંયા પહેલા મહારાજે ધર્મની વાત કરી છે, પછી ઓલી વાત કરી છે. યથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એને સાંડિલ્ય સૂત્ર લાગુ પડે. બ્રહ્મ જિજ્ઞાસા વાળો માણસ થયો, ત્યાર પછી તે બરાબર જાણ્યો, હવે તું ભક્તિ કર. કોને? ઈશ્વરની તે જાણ્યા એની. કોને ભક્તિ કરવાની છે? જીવ, તારા સ્વરૂપ. ત્રણ સૂત્રો મરતા સુધી આના ઉપર લાગુ પડી ગયા. આ ગાળીઓ મર્યા પછી નીકળે ત્યાં સુધી નહીં. જે પ્રાણીઓમાં સમજુ પ્રાણી છે હાથી, તો એના ઉપર તરત અંકુશ આવ્યો. એટલો કકડો લોખંડનો હોય. બીજા કોઈ ઉપર નહીં. એના સમજુ પ્રાણી જે થયું એના પ્રમાણમાં એના ઉપર અંકુશ આવે. એમ મનુષ્ય જન્મમાં માણસ આવ્યા પછી અધિષ્ઠાચરણ, ગમે એવું ખાવું, ગમે એવું પીવું, ગમે ત્યાં સુઈ રહ્યું, ગમે એવું બોલવું, ગમે તેને આરે તકરાર તોફાન, આ તે બીજું ત્રીજું. એ એટલા માટે માણસને તો રોડ ઉપર જ ચાલવું પડે. પશુ ગમે ત્યાં ચાલે, એમાં કંઈ ચાલે નહીં. રોડ ઉપર જ એને ચાલવાનો કાયદો. તે વનવે હોય તો જોવાનું, હોય તો દંડ થાય 50 રૂપિયા. એમ કોણ છો એ ખિસ્સામાં તમારે રાખી મૂકવાનું. તમે જે વાહન ચલાવતા હોય એનું રાખી મૂકવાનું. કોકનું જલ્લાવ્યા નથી ને, અત્યારે બહુ વ્યવસ્થિત કાયદાઓ થઈ ગયા. માણસને માટે કોઈ વિશ્વાસ મૂકતો નથી, અને ગાળીઓ એક પછી એક આવ્યા જ કરે. એ ડેન્જર પ્રાણી છે. કાળા માથાનો માનવી જેટલો ડેન્જર એટલો એટમ બોમ્બ એ ડેન્જર નહીં, એવું કહે છે. એટમ બોમ્બનો સર્જનાર તો માણસ છે ને. એટલે શ્રીજી મહારાજ ધર્મનો પ્લેટફોર્મ તૈયાર કરીને ત્યાર પછી વિશેષ ધર્મ મહારાજે કયા. ચારે આશ્રમ, ચારે વર્ણ, આચાર્યથી આરંભીને, આચાર્ય પત્નીથી આરંભીને સારા એ ત્યાગી સમાજ, ગ્રસ્તાશ્રમીની અંદર સદવા, વિધવા વગેરેના વિશેષ ધર્મો મહારાજે બતાવ્યા. આટલું તો પાલન કરવાનું, વત્તા પોતપોતાના આશ્રમનું પાલન વિશેષ. કેમ? ધર્મના ઉપર તમે ઉભા રહ્યા પછી હવે બ્રહ્મ જિજ્ઞાસા આવી, આત્મા પરમાત્મા સંબંધીનું સંપૂર્ણ જ્ઞાન તમે મેળવ્યું. એને વળગવાના સાધનો કયા? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિનું તમે ટૂંકમાં લક્ષણ શિક્ષાપત્રીથી જાણ્યું છે. પ્રતિદિન આપણે વાંચીએ છીએ. આપણું જીવન છે શિક્ષાપત્રી, આપણો ખોરાક છે. ખોરાકને ના ખાઈએ તો લબડી પડીએ. એમ આત્માને ભગવાનની ભક્તિનો ખોરાક ન આપીએ તો આત્મા લબડી પડે. એમાં કાંઈ શક્તિ ના રહે, નકારો થઈ જાય આત્મા, એવું લખ્યું છે. એટલે આત્માને તો દરરોજ પૂરો ખોરાક એને આપવો જોઈએ, શાસ્ત્રનો મત છે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, ભગવાને મુમુક્ષ જીવ ઉપર બહુ દયા કરી. ઘણું ઘણું લખાયું, ઘણું ઘણું કર્યું નંદ સંતો દ્વારા, પણ સ્વયં મહારાજે જાતે કલમ જો ઉપાડી હોય તો આ અવતારમાં. બીજા બધા અવતારમાં કયો તે બી માપસરનું.
માપસરનું એટલે પ્રવૃત્તિ માર્ગની અંદર હોય. આપણે જેમ મહાભારતની લડાઈ થઈ, હવે એની અંદર ગીતાજી કહેવામાં આવી કે 700 શ્લોક ત્યાં કે થોડો પાટલો નાખીને કથા કરવા બેઠા હતા કે 700 શ્લોક સુધી એટલી બધી વાત લાંબી ચાલી? તો કે ના, ત્યાં એટલી બધી વાત, ત્યાં એ સ્થાન કયું છે, કેવો સંજોગ છે તો જુઓ તમે. એ સંજોગની અંદર તો બહુ માપની જ વાત. ઓલાને જે કંઈ ખેદ થયો એ ખેદ મટાડવા માટે શ્રી કૃષ્ણ ભગવાને 4 પોઈન્ટ બતાવ્યા અને તરત જ વિશ્વરૂપના દર્શન કરાવ્યા. લે તાર તું એમ કે છો ને કે આમ છે ને તેમ છે, આમાં કોને તું, તારું શું છે ને તું કોને મારી શકો એમ છું, અને તારા મરવાથી આમાં એકે મરે એમ નથી. તો મારી લીલા છે, મારું અવતરણ એટલા માટે છે. તું ભક્ત છો ને એટલે હું તને નિમિત્ત બનાવું. શ્રીજી મહારાજે દાદા ખાચરને નિમિત્ત બનાવ્યા. દાદા ખાચરના દરબારને દાદા ખાચર ન હતો. દરબાર એવડું મોટું સ્ટેટ છે કે દાદા ખાચરે આ સંપ્રદાયનું પૂરું કર્યું કે સ્વામિનારાયણ દાદા ખાચર મળ્યા એટલે જ મહારાજનું પૂરું થયું. કે નંદ સંતો ગઢપુરમાં રહ્યા છે એટલે નંદ સંતોનું પૂરું થયું ને તે ભૂખે મરદ, એવું છે? એવું સ્ટેટ છે? પણ ભક્તને નિમિત્ત બનાવે મહારાજ. કેવા ભક્તને નિમિત્ત બનાવે? જેને પરમાત્માના સ્વરૂપમાં કોઈ દિવસ કાયિક, વાચિક ને માનસિક ત્રણેય પ્રકારે લેશ માત્ર સંશય નથી, એવા જીવો. એની વારે વારે મહારાજ પરીક્ષા કરતા. ઘણી વખત મારા રાજ લઈ લીધો, તમારે રાજ શું કરો ભગત માણસને? બહેનોને આપી દો, બહેનોને આપી દો. હવે તમે તો કે હું નોકરી કરીશ, જાઓ તારે નોકરી કરવા બીજા ગામ. ચાલવાય મંડે, પાછા મહારાજ બોલાવે. મહારાજે એક વખત ઘડો આપ્યો કે આ ગંગા ફળ છે, ઘડામાં નાખી દો. હવે ઘડાનું મોઢું આવડું ને ગંગા ફળ આવડું. એ તો સાધારણ માણસ છે એમ કે ને કે મહારાજ આમાં ગંગા ફળ ન જાય, એમાં કહેવામાં કઈ વાંધો હતો? તો કે ના, મહારાજે કહ્યું છે માટે જવું જ જોઈએ. ઘડો પડે આમ, ગંગા ફળ જાય આમ, ને પાછું જાલી લાવે ને પાછો ઘડો હરખો કરે ને પાછો એને અંદર નાખવાનો પ્રયત્ન. એમાં હરિભક્તો બધા દર્શન કરવા. શું કરો દાદા ખાતે? આ ગંગા ફળ છે ને કોળો, તે આ ઘડામાં નાખું છું. અરે ઘડાનું મોઢું તો જુઓ અને ગંગા ફળ જુઓ. ના ના, એ મારે નથી જોવાનું, મને તો મહારાજે આજ્ઞા કરી છે માટે ઘડામાં ગંગા ફળ જવું જ જોઈએ, પણ મને આવડતું નથી. લ્યો, આપણે બીજાનો દોષ કાઢીએ, એને મહારાજનો દોષ ના કાઢ્યો કે આ ખોટું બટકાડ્યું મને, આમાં જતું છે, આ એવું ના કહ્યું. એમ એવું ના કહ્યું. કેમ? આજ્ઞા એ કોઈ ચીજ અલૌકિક છે, એની પાછળનો હેતુ એ આજ્ઞા કરનારો જાણતો હોય છે. દાદા ખાચરના દરબારમાં વરસાદમાં પાણી છૂતું હતું. મહારાજ કે મારા ઉપર પગ મૂકીને આના ઉપર નળિયું છે હરખું કરી લે. ભગતને કહે મહારાજ તમારી પીઠ ઉપર પગ મૂકે. મહારાજ કે વાણી જીભ ઉપર મૂક્યો, એના કરતા કેડ શું ખોટી છે? જીવની પ્રકૃતિ એવી છે. એટલે આજ્ઞાનું અનુસંધાન જોવાનું છે. આપણે અહીંયા શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ ગ્રસ્તાશ્રમી પુરુષે 10મો 20મો ભાગ કાઢવો. હવે લક્ષ્મીનારાયણ દેવને ત્યાં તમે કરોડ રૂપિયા કમાય, 10 લાખ આલવા, 10 લાખ તમે ચોપડે જમા કર્યા પછી એ રૂપિયા બળી જાય, ચોપડો બળી જાય કે તમારા દેખતા કોઈને વ્યવહારમાં આલે કે કરે, તમારે નથી જોવાનું. તમે તો જમા કર્યા એટલે તમારે એ પુણ્ય અને એ પ્રસન્નતા સ્વામિનારાયણ પાસે મેળવવા. એના કહેવાથી તમે એ જમા કરાયા છે. જે જમા કરનારો છે એ ઓર્ડિનરી માણસ છે, વહીવટ કરનારો બી ઓર્ડિનરી માણસ છે. એ તો બધા જીવ છે કે એને જે તે સ્થાનમાં મૂકેલા માણસ, એ બધું કાંઈ તમારે જોવાનું હોતું નથી. આપણે ઇન્કમ ટેક્સ ઓફિસમાં જઈએ છીએ
એ માણસોને તમે જુઓ છો, ગવર્મેન્ટના કાયદાને જો એણે કહ્યું એટલે આપણે ટાઈમે ત્યાં જઈ આવવાનું, ચોપડા બતાવવાના, પૈસા ભરી આવવાના, એ બધું તમે જાણો છો. અહીં તો ઉપયોગમાં આવતા નથી, હવે હાલવાના નથી. અહીં શું ઉપયોગમાં તાલ લાવવા, કેવી રીતે લાવવા? ઉપયોગ એટલે શું? સ્વામિનારાયણને ચોપડે જમા થયા પછી સ્વામિનારાયણની જે પ્રજા હોય, સ્વામિનારાયણનું જે બધું દળ હોય, મોટું રાજદાડો મતતું હોય, એમાં એ વપરાતા હોય એમ. અને એ જે કંઈ આજ્ઞાથી લાવેલા અહીંયા જે કંઈ ધર્માદાન બીજું ત્રીજું જે કંઈ બધું લાવે છે, એ તો એ ધન કેવું છે કે આમાંથી જો આપણે ભૂલે ચૂકે કણિકો ખાઈએ તો બહુ તકલીફ કરે. બહુ જાતનું અહીં ધન ભેગું થાય ને બહુ જાતના ખાતા હોય. છાણીના હરિજનોના પૈસા આવે, એનો ગોમતીમાં પાણી નાખવાનો ઉપયોગ કરે. અહીં તો બહુ ખાતા છે. કોઈ દાન ગાયો માટે આપ્યો તો એ ખાતામાં જાય, થાળ માટે આપ્યો તો એ ખાતામાં જાય, ધર્માદામાં આપ્યો હોય તો એ ખાતામાં જાય. બહુ જાતના ખાતા છે. બહુ જાતના ભગવાનને ત્યાં વસતા ભગવાનના ભક્તો છે. એની આ સારી ધર્માદા તમે આપ્યા, એના સારા આ મકાનો એમના કંઈ થોડા થઈ ગયા છે. આ તમારે રહેવાના, ઉતરવાના, પંખા, લાઇટો, ફલાણું ને શાના ઉપર ચાલે છે? સરસ મંદિરો એમ એ બધાની માવજતને માટેના વપરા. ના વપરા ચન પડ્યા રે ગમે ત્યાં તમારે એની કઈ તમને એ ખાતું થોડું પાછું આપ્યું કે એનું પાછળ તમે ધ્યાન રાખજો, એવું નહીં લખ્યું. એ આપણું ડાપણ છે. શ્રીજી મહારાજના જ્યાં જ્યાં સ્થાનો અને મિલકતો ધરાવે છે, એ સારા સ્થાનની અંદર તમે એ પૈસાનો સદુપયોગ કરી શકો. કારણ કે મહારાજે બાંધેલા જે મંદિરો છે, મહારાજના આશરે રહેલા જે મંદિરો છે, એ બધા એની અંદર આવે છે. એટલે માણસની પ્રકૃતિ મોક્ષ માર્ગમાં કામ નથી લાગતી. શંકા તો કોઈ દાડો કરવાની જ નહીં. કારણ લક્ષ્મીજી તો ભગવાનના પત્ની છે. હીરા માણેક જડિત રત્નસ્તંભિત ભગવાનના ધામનું વર્ણન આવે છે, તે દિવ્ય. હવે આપણે તો આ કાચનું આ બધું જોઈ લે હીરા માણેક ને, હવે દિવ્ય હીરા માણેક ને એના થાંભલા કેવા હશે, કેવા જગારા મારતા હશે. એવા અદ્ભુત દિવ્ય સિંહાસનમાં મહારાજ બિરાજમાન હોય. હવે એના આ ઈટારા ઢેખારાની છે જરૂર. છતાંય તમારી પાસે કેમ માગણી કરી? એ સિવાય તમારું કલ્યાણ ન થાય. મૂઠડીની પેટી ક્યાં મૂકવામાં આવે છે? એ સિવાય તમારું કલ્યાણ ન થાય. ગલ્લો કેમ રાખ્યો? જો તમને ન નાખવાનું જ અંગ પડે તો શી રીતે ધામમાં લઈ જવા? કયા સાધને ધામમાં લઈ જવા? તમે શું છોડ્યું? આ તો છોડાવાને માટે અમુક બાબતો. દાન શું છે? દાન કયું કરવાનું લખ્યું? પ્રિયમાં પ્રિય પદાર્થનો દાન શાના માટે લખ્યું? કે એની વૃત્તિ એમાંથી તૂટે. સારામાં સારા પદાર્થનો ખોરાક તમે ખાતા હો એટલે ચાતુર્માસ આવે એટલે વ્રત લો, એ 4 મહિના બંધ કરો. એ તમને ટ્રેનિંગ આપી કે મરતા તમને મુશ્કેલી ઊભી ન થાય એવા એક એક વસ્તુ ઉપર. કારણ કે જીવની પ્રકૃતિઓને ભગવાન સમજે છે. એના પર મર્દન આવે તમને, નહીં તો ચીથરું છોડતા તમને તે વખતે મુશ્કેલી આવશે. મહારાજ કે એવા કેટલાય ભક્તો મને લેવા આવ્યા ને મહારાજ પાછા ગયા છે. આ તો પામર જીવ. ચારે બાજુ એમના મગમાંથી ઘેરાયેલો આત્મા, ચારે બાજુ દુર્ગંધ મારતો, ચારે વિસ્તારમાં પડેલા ચેંચું 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 ચારે બાજુથી થયા કરે. એમાં આ વચ્ચે પડ્યો એમના. હવે એને કઈ ને કઈ શું છે બેન, કેમ છે બેન, શું થયું બેન, સાચી બેન એમ કરવા ને જો મેં છેલ્લું ડહકો આવી ગયું હોય એટલે એને ક્યાં નાખો એમ. બહુ મુશ્કેલી છે. છોડતા શીખો. ત્યાગમાં જેટલો આનંદ ને સુખ છે એટલો રાગમાં નથી, સંગ્રહમાં નથી.
ભેગું કરવામાં નથી. ત્યાગથી આનંદ છે, છોડવાથી આનંદ છે. એના માટે આ જીવનું ઘડતર કરે છે. એના માટે દાન ધર્માદા ઉત્સવ સમયા થાળ ભેટ પ્રદક્ષિણા માળા રોડા રોડા મંદિર રોડા રોડા ઉત્સવમાં કેટલી બધી ઉદારતાથી ઉત્સવ ચાલે છે. ચોખા ઘીથી લાડવા કરવાના, જલેબી કરવી ને છે ઘારી કરી એવું થોડું લોકો ડાલડા વાપરે તો શું વાંધો છે? 140 નો બદલે 40 જ ખર્ચ આવે, એમાં વાંધો શું છે? ભૂખ લાગે એટલે જે હોય તે ખાય જીવ. આ જીવની પ્રકૃતિ હોય, તંડાળા રોટલો હોય તો ખાઈ જાય, ભૂખ લાગે એટલે નહીં. એમ નહીં. ભગવાનનો ઉત્સવ, ભગવાનના ભક્તના ઉત્સવ, એની અંદર રેલમ છે. મહારાજે દૂધપાકના કમંડળ માથે રેડ્યા. મહારાજ કે સિંહ ગર્જના સુધી અમે પકવાન પીરસીશું. સિંહ ગર્જના કરે હાવ નિર્લજ થઈને, ત્યારે મહારાજ કે હારો હવે કઈ નહીં. ત્યાં સુધી તો પીરસે જ રાખે, આપે રાખે ને આપેલું પાછું પડ્યું મુકાય નહીં, એવી આજ્ઞા. હવે તો જે તન તાવ્યા હતા, 108 વર્તમાન મહારાજે ચલાવ્યા હતા, ટાઈમે ટાઈમે કંઈ કર્યું, એ બધા એને તાળા મારી દીધા અને ચાલુ કર્યું. હવે તાવડો, તગારો, નગારો 3 ચાલુ કર્યા. મંદિરો થયા, હવે નગારા વગાડવાના ચાલુ થઈ ગયા. તાવડા, દૂધપાક, માલપુડા મહારાજે ચાલુ કરીને પંક્તિઓ વારે વારે સંતોની કરીને સડરસથી ભગવાનને, ભગવાનના સંતને, ભગવાનના હરિભક્તન બ્રાહ્મણોને તૃપ્ત કરવાની વારે વારે આજ્ઞા કરી. મોટા મોટા ઉત્સવો કરવાની આજ્ઞા કરી અને તગારો, મોટા મોટા મંદિરોના નિર્માણ કરવાની આજ્ઞા કરી. 6 તો મહારાજે બાંધ્યા, પણ ત્યાંથી અટકતું નથી. કઈ હરિમંદિરો 4 પછી સંતોએ બાંધ્યા છે. ગોપાળાન સ્વામી ઉમરેઠમાં મંદિર બાંધ્યું, 1914માં મોટું મંદિર સુકાન સ્વામીએ બાંધ્યું. ઉમરેઠથી શિગ્રામમાં ગોપાળાન સ્વામી દરરોજ થામણા જાય, થામણાનું મંદિર તૈયાર કર્યું. વસોનું એ રીતે તૈયાર થયું. નંદ પંક્તિના સંતોએ કઈ મંદિરો બાંધ્યા તે વખતે. અતિ આગ્રહથી. સાધન ન મળે તો આશીર્વાદ આપે, અને શું ભાઈ ખામી છે, અને આશીર્વાદ આપીને સાધન મેળવે. ગરડામાં ગોપીનાથજીનું મંદિર કર્યા પછી મુકુંદ બ્રહ્મચારીએ કેટલા વર્ષ પછી એને છો કરી છે. મંદિરો કે એમ નામ થયા, અત્યારે તમે A to Z તૈયાર કરો, તે વખતે તો વર્ષો પછી તૈયાર થયા છે. દેવ બેસે એટલું કમ્પ્લીટ થઈ ગયું હોય, બાકી ધીમે 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 કોઈના આશીર્વાદ આલે, કોઈ આવ્યો હોય ત્યારે એની પાસે માગે એમ કરતા કરતા થયું છે બધું પૂરું. બહુ કઠિનાઈ હતી, અને ભક્તોના સાધનોથી જ કરવા, તન મન ધનથી પરિશ્રમથી, કેમ એનું રૂડું થાય. એટલા માટેનો મોટો આશય, ભલે ને વાર લાગે. કારણ કે દેહની સેવા, તનની સેવા, મનની સેવા એ વાત જ જુદી છે. ધનની સેવા, એનાથી મંદિરોનું નિર્માણ, ભક્તિ માર્ગ, ભક્તિ યોગ કહેવાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા મૂકેલી ઈંટ અને મજૂર મૂકે ઈંટ, એમાં બહુ ફેર. મહારાજને દીવના ભક્તજનોએ ડગલી આપી છે, મહારાજ પહેરી છે, કે આમાં હેતના ટેભા મારેલા છે આ ડગલીમાં, એટલે મહારાજ કે અમે આ ડગલી પહેરીને કાઢતા નથી. બહુ વખાણ કર્યા છે. અરે ઉત્તમ ઉત્તમ સુરવાલને છે તે સોનેરી પોશાકો મહારાજને કઈ આપનારા મળ્યા, પણ ઓલી જે ડગલીના વખાણ કર્યા એવા કોઈ દાડો મહારાજે સભામાં વખાણ કર્યા નથી. એમાં એક એક ટેભો હાથે સીવીને કરેલી, એમાં ભગવત સ્મરણ પૂર્વક. મહારાજ કે આમાં હેતના ટેભા છે. એને સ્વામિનારાયણને શું જોઈએ છે એના ઉપરથી તમને ખ્યાલ આવે. સોનાના પોશાક જોઈએ છે, બીજું જોઈએ, ત્રીજું જોઈએ. કારણ કે મહારાજે જરિયાન જામાન હોનું ચાંદી મહારાજને ગમતું જ નહીં, અને કોઈ હરિભગત લાવ્યો હોય તો મહારાજ એને સારું લાગે એટલે પહેરે, તરત કોઈક મેં બેઠો હોય તો તરત જ આપી દે, એના દેખતા જ આપી દે. અને નંદ સંતોએ એટલા માટે ગાયું, સદા શ્વેતાંબર શ્રીજી ધાર તારે,
સદા શ્વેતાંબર સીજી જારતા. ઝરકસિયા તો કોક જ વાર એ ભગત લાયો હોય એટલા પૂરતું, બાકી શ્વેત વસ્ત્રની મૂર્તિ, શ્વેત વસ્ત્રના શણગારવાળી એક ચક્ષુની બેઠી મૂર્તિ, એનું જો તમે ધ્યાન કરો ને તરત ધ્યાન ફીટ બેસી જશે. તમે જોજો, 100 જાતના શણગાર ને 100 જાતના દાગદાગીના ને 100 જાતના હુના રોપાના એ મૂર્તિને તમે ધ્યાનમાં લઈને બેસો ને બેસશે જ નહીં. તમે જોજો, અખતરો કરો, એમાં રજોગુણ દાખલ થયો આપણી પ્રકૃતિ પ્રમાણે, બેસે જ નહીં. ધ્યાનસ્થ સ્વરૂપ સદા શ્વેતાંબર વસ્ત્રધારી ભગવાનનું તમે કરો, સહેજે સહેજે ફિટ થઈ જશે મૂર્તિ, રમણીય લાગશે, મનોહર લાગશે, તમારામાં સાત્વિક ગુણનો આવિર્ભાવ થશે. ભગવાન છે ને એ સાત્વિક, સારા એ પદાર્થો, સારી ચીજો ભગવાનને સાત્વિક ગમે છે. મહારાજે દાદા ખાચરના દરબારમાં દૂધ પીધું. મહારાજ કે આમાં લસણની સુગંધ આવે છે, અમને જો પાવો હોય ને તો ભેંસને ઘેર રાખો, ગાયોને ઘેર રાખો. જો ક્યાંય ભેંસે મોઢું માર્યું છે, હવે એનું લોહી થયું, દૂધ થયું, દૂધમાં એની હશે. મહારાજ કે આમાં લસણની વાસ આવે છે. આપણે ક્યાં ઢોર તરી આવ્યા એ ખબર નથી, ક્યાંથી દૂધ આવ્યું ખબર નથી, કોનું આવ્યું છે ખબર નથી. હે, આપણે એ ધરાઈએ, ખાંડમાં નાખીએ, હવે ગરમ કરીએ, વાત બરાબર છે, પણ પૂરી શુદ્ધતાને આપણે ખાતરી નથી આપતા. પછી ભેંસ ઘેર રાખી છે મહારાજને માટે. શું ખોરાક આપવો નિર્ણય થયો, એ મહારાજ દૂધ ધારણ કરે. મોક્ષ માર્ગની અંદર બહુ વિચાર માગે છે. એટલા માટે મહારાજે પહેલી વાત ધર્મની બતાવી, પંચવર્તમાનની બતાવી, સંગદોષ બતાવ્યા. યુક્તિ પ્રયુક્તિ દ્વારા ભગવાનને ભગવાનના અવતારોનું ખંડન કરતા હોય એવા શાસ્ત્રો વાંચવાની અને એવા માણસનો સંગ કરવાનો. વાક્ય બહુ નાનું, પણ એની અંદર કેટલાય શાસ્ત્રો સમાઈ ગયા. યુક્તિ પ્રયુક્તિ દ્વારા ખંડન. શાસ્ત્રએ જે હોશિયારી વાપરી હોય એમાં, કથાકાર જે હોશિયારી વાપરીને બોલતો હોય ત્યાં દીવાબત્તી મહારાજે આપી. ગમે તેટલો હોશિયાર હોય, ખંડન આવે એ વાંચવાનું નહીં, સાંભળવાનું નહીં. કારણ કે એ બીજી રીતે મને મળ્યા ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું ખંડન કર્યું. એ જ આપણા ઈષ્ટદેવનું ખંડન બરાબર છે. મચ્છ કચ્છ વરાહાદી ભગવાનના અવતારો અહીં ગોખલામ કેમ બધા દરો લાડવા ધરાવાય છે ને, નરા ગોખલામ બેહી નહીં રહેતા. ટાઈમે એમની આરતી થાય છે. પેલા ઉત્સવ થતા એમની આરતી થાય છે, દરો લાડવા ધરાવાય છે. મને મળ્યા ભગવાન સ્વામિનારાયણના પૂર્વ રૂપ છે. એટલા માટે એવી ઊંચી દ્રષ્ટિ જ્યાં સુધી ભગત કેળવતો નથી. એક સાધારણ માણસની અંદર પણ તમે તુકારામ જો ભગત થયા, જલારામ ને તુકારામ ના બધા ભગતો તમે જુઓ. ખેતરની અંદર ગયા, 5-10-15 શેરડીના રાડા એનો ભારો બાંધીને ઘેર આવે. એમાં છોકરા ભગતને હવે ઓળખે, એટલે છોકરાઓ
તુકા બોવા તુકા બોવા તુકા બોવા તુકા બોવા ઉસ દે ને એટલે તુકો બોવો પાછો અંદરથી એક રાડો આપે છોકરાને, લ્યો લ્યો ખાઓ ખાઓ ખાઓ, તુકા બોવા કરે. છોકરા જાણી ગયેલા એટલે મા બેટા ટાઈમે ટાંકી જ રે. જેમ પહેલાના જમાનામાં ઘેર મહેમાન આવે ને છોકરાને છોકરું ટાંકી રે, આજ કશુંક થશે એટલે દાદાને જોડે જમવા બેસી જાય. તે દાડે જુદું ના જમે, દાદાને જોડે જમવા બેસી જાય અને એની માં એવી ટ્રેનિંગ આપેલી હોય એટલે દાદાના રોટલા ઉપર કે દાદાની અંદર ઓલામાં જે કંસાર કર્યો હોય એ થાળીની અંદર મહેમાનો સાથે દાદો બેન જે પીરસાય એની અંદર જો ઘી વચ્ચે રેડ્યો હોય તો મારું બેટું એ દાદાની થાળીમાંથી લોચો વચ્ચે લેતો પેલો મોઢા મૂકી દે. દાદો ચેક એને મારે સિલોટી પર મહેમાન આરે બેઠા છે આટલું પેક. એટલે છોકરા ટાંકી રહેલા કે હમણાં તુકા બોવા નીકળશે એટલે આ તરત ઓલો ભારો નીચે મૂકીને બધાને આપે, લો ખાઓ. ઘેર આવ્યા ત્યાં એક જ રાડો વધ્યું. બૈરું કે છે કેમ? એક જ આ રસ્તામાં મળ્યા છોકરા એટલે કે તુકા બોવા ઉસ આપો એટલે આ છોકરા આપણા જ છે ને બધા, એમાં આપણો છોકરો કે હા બહુ મારું બેટું ભગતડો આપણો જ છે ને એમ કરી તો આવડા હું ખાશે એમ કરી ઓલો જે શેરડીનો રાડો હતો ને એક મેક્યો વાહામાં. જે ઊંચા ભગત હોય ને એને પાછા ઘરમાં આવા જ હોય. હવે શેરડી એટલે બે કકડા થઈ ગયા, બટાકણી શેરડી એટલે તુકારામ કે હારું ત્યારે ભાંગવી મટી, એક કકડો તું ખા ને એક કકડો હું ખાઓ, એમાં શું. ભોજા બગરનું બૈરું કોક લઈને જતું રહ્યું. હવે ઉતાવળમાંથી ભાગ્યા એટલે જોડા પડ્યા રહ્યા એટલે ભોજા ભગત બે જણના જોડા લઈ અને દોટ મૂકી પાછળ કા તમારા જોડા પડ્યા છે લેતા જાઓ. એટલે આવું છું ભાઈ, મારે બૈરું નહીં જોતું બાપા, જાઓ. આવી સ્થિતિઓ મહારાજ અહીંયા એમ કે છે માણસની પ્રકૃતિ જો દાખલ થઈ જાય આમાં તો બહુ મુશ્કેલી થાય. એટલા માટે શિક્ષાપત્રીની અંદર બહુ મહારાજે વિચાર માગીને શું શું કલ્યાણના માર્ગમાં વિઘ્ન આવે છે એનો વિચાર પૂરો કરીને જ્યાં જ્યાં જીવન દરમિયાનના વળાંકો આવે છે ત્યાં લાલ બત્તીઓ ધરીને મહારાજા શિક્ષાપત્રીની પૂર્ણતા કરી છે. અને એની સાથે શિક્ષાપત્રીની અંદર આશીર્વાદ ને શ્રાપ બે આપ્યા છે. પાલન કરશે એ બહુ આ લોકને પરલોકમાં મોટા સુખને પામશે, નિશ્ચિત પામશે એમ લખ્યું છે. નિશ્ચિત, નિશ્ચયાત્મક, એમાં કોઈ બે મત નહીં. આ શિક્ષાપત્રીને નહીં પાલન કરે એ આ લોક ને પરલોક બે લોકમાં નિશ્ચય મોટા કષ્ટને પામશે. શ્રાપ બી એવો, આશીર્વાદ બી એવો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર 3 મંગળાચરણ કર્યા. બીજું 108મું શશી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો ન સર્વા વિભાવ કારણ. છેલ્લો નિજાશ્રિતાનામ સકળાર્થી હંતા સ્વધર્મ ભક્તિ રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો ખિલ મંગલ. છેલ્લો મંગળાચરણ શિક્ષાપત્રીની અંદર 3 મંગળાચરણ આવે છે. એ મંગળાચરણ પોતાના ભક્તજનોના હિતને વાસ્તે મહારાજે કર્યા છે. ભક્તજન સુખાય ભક્તજન ક્ષમાય. આ વખતે બહુ મહારાજે ધ્યાન રાખ્યું છે. શિક્ષાપત્રીને પાને પાને શ્લોકે શ્લોકે મારા આશ્રિત મારા આશ્રિત મારા આશ્રિત મારા આશ્રિત એવું લખ્યું છે. અર્જુનજી ને ભગવાન જ્યારે ગીતા કહે છે તે વખતે ભગવાન શું કહે છે એને? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ.
ત્યારે મામેકમ શરણમ વ્રજ, મારે શરણે તું આ, તો ત્યાં સુધી તો નથી આવ્યો એ તો નક્કી વાત થઈ ને. હજુ શરણાગતિ એને નથી સ્વીકારી એ તો હકીકત થઈ. શ્રી કૃષ્ણ પ્રભુના સમયમાં શરણે આવેલા કેટલા આત્મા એ તમે ગણો, તમને ખ્યાલ આવે. શરણાગતિ સ્વીકાર્યા પછી સર્વ પાપથી હું તને મુકાઈશ. સર્વધર્માન પરિત્યજ્ય, બધા ધર્મનો ત્યાગ કરે તો બાકી શું રે? સર્વધર્માન પરિત્યજ્ય એટલે તે તારી લઘુતા ગ્રંથિથી નક્કી કરેલો નિર્ણય એને તું છોડી દે. આને મારું તો પાપ લાગે, આને મારું તો આમ થાય, એને હું માગી ખાઉં, મારું પેટ પોષણ કરું. આજે તે નક્કી કર્યું ને માગી ખારો બ્રાહ્મણનો ધર્મ છે, તારો ધર્મ નથી. તે તારી રીતે નક્કી કરેલો ધર્મ એને તું છોડી દે અને મારે શરણે આ, હું કહું એમ કર, હું તને બધા પાપથી મુકાઈશ. શાસ્ત્રમાં ભલે ગમે તે લખ્યું, પણ શાસ્ત્ર છે ને એ મારી વાણી છે. હું અત્યારે વિદ્યમાન છું, હું જે કહું એ જ થાય. જ્યારે કટોકટી જાહેર થાય ત્યારે ચાલુ કાયદાઓ ગૌણ પડી જાય. તે વખતે જે સરકાર દરરોજ ને દરરોજ કાયદાના એલાઉન્સ કરે એ જ કાયદા, ઓલા કાયદા નહીં, ઓલા કાયદા ભરાય ચડી જાય, ચાલુ કાયદા. કેમ? કટોકટી જાહેર થઈ માટે. એમ સ્વામિનારાયણે આ વખતે કટોકટી જાહેર કરી, શાસ્ત્રના બધા કાયદાઓ ભરાય ચડાવી દીધા. તમે જુઓ, 50,000 વર્ષ સુધી પાણીમાં પડ્યા રે, કોણ પડ્યો રે? અત્યારે 3 દાડામાં ફૂલીને ઊભું પોચું રૂ જેવું થઈ જાય પચપચતું. આમાં કોણ પાણી પડ્યો રે? 50,000 વર્ષ સુધી તે વખતે શાસ્ત્રના કહેવાથી પાણીમાં પડ્યા રહેતા હતા. હાડસામાં પ્રાણ હતા. ઝાડવા થઈ જાય ઉપર. વાલ્મીકને બિહારીને નારદ જતા રહ્યા છે, થોડું થોડું ઘાસ ઉગ્યું, ઝાડવા ઉગ્યા, ઝાડવા મોટા થઈ ગયા હતા. એને ખબર નહીં મેં એક જણને બિહાર્યો છે ક્યાંય. જો શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે બિચારા કર્યા જ જાય. ન આવે શાસ્ત્રનો અંત, ન આવે એના ફળનો અંત. એક જન્મ ફેલ જાય, પાછા બીજા જન્મે વળગે, બીજો જન્મ ફેલ જાય, ત્રીજા જન્મે વળગે. એક નારદની પર્વતની હારે ટકરામણમાં નારદ 7 મન્વંતર સુધી આટા માર્યા. તંબુરામાં શું હવે મેં કાઢવાનું, વખાણ્યો કે ના વખાણ્યો, હાર આલ્યો કે ના આલ્યો. અહીં ઘણા હારના શોખીન હોય છે. મુંબઈમાં આપણે જોયા, તે ઠાકોરજી સુધી એનું ગળું લાંબુ કરી નાખે. જંપને ભાઈ આગો રહીને માળા ફેરે ને ખૂણામાં, હારને શું કરવાનો? પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. પ્રસાદ કોને કહેવાય? 500 આપ્યા, 3 કિલો પ્રસાદ આપો, એ પ્રસાદ નહીં, એ તો ડોઝું ભરવાનું. પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. તુલસીના પાંદડામાં સમાય અને પ્રસાદ લખ્યો છે. પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. ભગવાનની તમારા ઉપર દ્રષ્ટિ પડે એ પ્રસાદને માટે તમે અહીંયા આવો છો. પૂનમના દાડે 2 વાગે આડો પડેલો 3 જણા આયા કે હજુ તો લાઈન છે ભંડારમાં. મેં તો શું કરું કહો? હું શું કરું? તમે કહો એ કરું. તમે કહો એ કરો. નાસ્તો છે ખાવો હોય તો, બાકી મને આરામ કરવા દો મહેરબાની. 2 વાગે ખખડાયું કે હજુ તો લાઈન ચાલે છે, હવે એક દાડો ના ખાતો તને હું વાંધો છે. બપોર પછી આવ્યો તો અહીં શું તને અહીં એમાં કશો વાંધો પડતો હતો? શાંતિથી દર્શન તા ઘેર ખાઈને આવીએ. એટલી સમજણ નહીં કેળવીએ તો શું થશે? 10 વાગ્યાનું ભંડાર ખોલે, હજારો માણસને ફટાફટ એને બુફે આપે. આ બાજુ 22 જણા પાછળ વાસણો ઘસે. 2:30 વાગ્યા સુધી સતત ચાલુ તો હોય. અહીં લાઈન ચાલુ, એમાં શું કરે? હાથનું ખીચડું પાછું 4 વાગે મૂકવાનું હોય. એ હજુ તો તપેલા એમ નામ પડ્યા હોય. એમ કેમ કરવું? લાખો માણસો જો ખવ જ કરશે તો એ થશે શું? એ રીત છે ભગતની, એ ભગતની રીત છે. એક દિવસ ભૂખ્યું નથી રહેવાતું. રોગ આવે ને મહિના સુધી પડ્યા રહ્યો છો, ત્યારે કેમ રહેવાય છે? કંઈક થયું એટલે ખવાતું નથી, પીવાતું નથી.
આનો ગુણ જ નથી આવતો તમને. આપણે કેમ રહેવું જોઈએ, કેમ મદદરૂપ થવું જોઈએ, એના બદલે ભારરૂપ થાય. અહીંયા આવીને કેમ મદદ કરું, ટોપલે ટોપલા પેલા બાંધી લાવે, મઠિયાના ઢેબરાના, તે બધા સંતોના નાશને વેચે. એટલે અમે સમયો આવે એટલે ટાંકી રહ્યા હોય કે કંઈક ને કંઈક મળશે. મોડામાં દરરોજ પાણી શણગાર થાય છૂટે. આ તો લાડવા વેચવાના છે, આ તો દૂધ વેચવાનું છે, આ તો ખાંડ વેચવાની છે, આ તો ફલાણો ચાલ્યા જ કરે 9 દાડા સુધી સમયામાં, દરરોજ ને દરરોજ. અને અત્યારે ખવ ખવ કરતા દાદરો તોડે. આખી વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ. કહો, એને દર્શનમાં સુખ નહીં, અમે જોઈએ તો અમને સુખ નહીં કે આવડો કંઈક માગશે, હવે કંઈ લાવવું. હરિભગત કર્યા પછી એને જાળવવો બહુ કઠણ. અત્યારે બહુ કઠણ. હરિભગત કરવો સહેલો છે. તમે લાવો પથ્થર જેવો, જો કંઠી બાંધું છું કે નહીં, પછી એને જે જાળો. કારણ કે મારો દાદરો તોડે. 3 વાગે ઉઠીને 15 જણનું 3 વર્ષ મેં રાંધ્યું. હરિભગત નવા કરેલા ને હાચવવા પૂરતા. હવે 3 પૂનમથી મેં કંટાળીને બંધ કર્યું, તો એને આવવાનું બંધ કર્યું. લો, હવે મારે એને મરતા સુધી શું કરવું અને એને કેમ જાળવવો? ભંડારે લાઈન લાગે, તા હું શું કરું બીજું કહો એમ. એટલે પુરુષોત્તમ નારાયણ આપણે વિશે જે જાત જાતની કુપ્રકૃતિઓ છે, મોક્ષને પામવા દેતી નથી. પછી અભાવ આવે ને અવગુણ આવે, ક્યાં મોક્ષની વાત ને ક્યાં આ ખાવાની વાત. એના માટે શ્રીજી મહારાજ શિક્ષાપત્રીને ધર્મ પથ માર્ગ બતાવે છે. 3 દેહથી પર રહીને અહીંયા આવે એટલું બનો હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપનું ધ્યાન કરો. બને એટલું પેટમાં ઓછું નાખીને સ્ફૂર્તિવાળી બધી ઇન્દ્રિયો રહીને તમે ધ્યાનમાં ખૂણે ખાંચ કે ગમે ત્યાં બેસો, ધ્યાન કરો. આ સ્વામિનારાયણની રમણ રીતિ છે. સહેજ બી કરશો તો અણુમપ્ય તુલમહી મનને તે મેરું જેટલું માનશે. આ માર્ગ બતાવવાને માટે મહારાજે શિક્ષાપત્રીનો આવિર્ભાવ કર્યો છે. એની નકલો કરીને દેશ દેશાંતરોમાં મોકલવાની શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે આ શિક્ષાપત્રી, આ છેલ્લો મહારાજનો આદેશ એકાગ્ર મનથી ધારીને જ્યાં જ્યાં મોકલો ત્યાં પાછા પડખે સાઈડમાં કાગળો લખ્યા છે કે આને હાચવીને રાખજો. પૈસા ખોવાઈ જાય તો વાંધો નહીં, આ નહીં ખોવાય, ધ્યાન રાખજો, નહીં તો તમે કઈ રીતે ચાલશો. પુરુષોત્તમ નારાયણ હવે ધીમે ધીમે પોતાની લીલા સંકેલી લેવા ઉપર પ્રયાણ કરે છે. એટલા માટે સત્સંગી જીવનના 4થા પ્રકારના 44 અધ્યાય સુધી આપણે અહીંયા આખી શિક્ષાપત્રી નથી વાંચતા. શિક્ષાપત્રીનો મુદ્દો હેતુ એ આપણે સાધારણ જાણ્યું. પ્રતિદિન પૂજામાં હરિભક્તો શિક્ષાપત્રીને વાંચતા હોય છે અને વાંચવી જ જોઈએ. શિક્ષાપત્રીને તો વાંચવી જ જોઈએ. મૂર્તિ ન હોવાને શિક્ષાપત્રીને થાળ ધરાવો તો કોઈ વાંધો નહીં. શિક્ષાપત્રી આગળ તમે જમો થાળ બોલી શકો. સત્સંગી જીવન આગળ તમે જમો થાળ બોલી શકો. એવું એનું માધ્યમ છે ગ્રંથનું. ભારત ભૂમિ સારાએ વિશ્વની અંદર શ્રેષ્ઠ લખાયેલી છે. કારણ ભગવાનના અવતારો, મહાન પુરુષોનું વિચરણ ભારતમાં જોવાય છે. એટલા માટે શ્રેષ્ઠ ભારત ભૂમિની અંદર પણ 12.5 દેશો મળીને લખ્યા છે. સારા દેશો પૈકીમાં શ્રેષ્ઠ પશ્ચિમ કિનારો, એની અંદર
પવિત્ર ભગવાન સ્વામિનારાયણના ચરિત્રથી અંકિત એવી વ્રતપુરી, એ વ્રતપુરીમાં સત્સંગી જીવન નવા પારાયણના 7મા દિવસે સવારની કથામાં મહારાજના લીલા ચરિત્રો સહિત શિક્ષાપત્રીનો આવિર્ભાવ મહારાજે કર્યો. એની અંદર આત્યંતિક કલ્યાણનો હેતુ છે. એકાગ્ર મનથી સાવધાનપૂર્વક શ્રદ્ધાએ સહિત શિક્ષાપત્રીને અનુસરવાની મહારાજની આજ્ઞા છે. સત્સંગી જીવનના 4થા પ્રકરણની અંદર 44મા અધ્યાયમાં શિક્ષાપત્રીનો 57 ગઠન કર્યું છે. સુરદ મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે છે, રાજન ભગવાન શ્રી કેટલાક દિવસ વ્રતપુરીમાં નિવાસ કરીને સંત અને હરિભક્તોની સાથે અમદાવાદ પધાર્યા છે. ત્યાં શ્રીજી મહારાજે વાસુદેવ મહાત્માનું શ્રવણ કર્યું. શ્રીજી મહારાજે ત્યાં પુષ્પદોલોત્સવ ભારે ધામધૂમથી ઉજવ્યો છે. કારણ કે સૌ પ્રથમ નરનારાયણ દેવની સ્થાપના કરી છે. દેશાંતરોમાંથી પત્ર લખીને, કારણ કે ઉત્તર ગુજરાત તરફ પણ ઘણો મોટો સત્સંગ છે. ઘણા બધા તે વખતે સુરવીર ભક્તો હતા. એ બધા દેશ દેશાંતરમાંથી પુષ્પોદોલોત્સવને માટે શ્રીનગર એટલે અમદાવાદ બધા આવ્યા છે. મહારાજે ત્યાં અલૌકિક પોતાનો પ્રતાપ બતાવ્યો. શ્રીજી મહારાજે ત્યાં પણ કહ્યું કે જે અમે મૂર્તિઓ પધરાવી એને વિશે જેમ નરનારાયણ દેવ પધરાવ્યા એ હું સ્વયં છું એમ તમે જાણજો. મહારાજે કઈ હરિભક્તોને પુષ્પોદોલોત્સવમાં દર્શન આપ્યા છે, પ્રતીતિને માટે, વિશ્વાસને માટે. એમાં જે માણસ ન્યૂનાધિક ભાવ લાશે, મહારાજ કહે છે એને ફળ નહીં થાય. નરનારાયણ દેવ ભરતખંડના રાજાધિરાજ છે. ભક્તોની રક્ષાને વાસ્તે, એની પરિપૂર્ણતાને વાસ્તે બદ્રિકાશ્રમમાં તપ કરે છે. એટલા માટે શ્રીજી મહારાજે બહુ વિસ્તારથી ધર્મના વર્ણનની સાથે પુષ્પોદોલોત્સવની સમાપ્તિ કરી. ત્યાર પછી મહારાજ ત્યાંથી ભાલ પ્રદેશના હરિભક્તોને દર્શન આપતા આપતા ક્યાંય 1 દિવસ, ક્યાંય 2 દિવસ એમ, કારણ કે ભાલમાં સત્સંગ તે વખતે બી ખરો. અને ભગવાન પધારે છે, એમના દર્શન કરે, મુક્તોના દર્શન કરે, કથા સાંભળે, મહારાજના અદ્ભુત લીલા ચરિત્રો જોવે. એક સત્સંગી હોય તો ત્યાં 50 થઈ જાય. એવું મહારાજે આ વખતે કરુણા દ્રષ્ટિ વરસાવી. પછી મહારાજ અતિ પ્રેમી ધોળેરા કુંજાભાઈ
કે શ્રીજી મહારાજને વન વિચરણ વખતે મહારાજ ત્યાં પધાર્યા છે, માખણના ભજીયા બનાવીને જમાડ્યા છે. એવા પ્રેમી ભક્ત. ત્યારે તો કઈ સત્સંગ નહીં, છતાંય એવા ઉચ્ચ કોટીના ભક્ત હતા, જેમની પ્રાર્થનાને લઈને મહારાજે ત્યાં ધામ બાંધ્યું. એ ધોળેરામાં મહારાજે રાધા સહિત મદન મોહનજી મહારાજની સ્થાપના કરી. સંવત 1882 વૈશાખ સુધી 13. મહારાજે ત્યાં મૂર્તિમાં લઈ પામ્યા છે, મૂર્તિમાંથી નીકળ્યા છે. હજારોને તેજના દર્શન કરાવ્યા, પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા. મૂર્તિ જાણે બોલતી હોય. યજ્ઞ મંડપની અંદર મૂર્તિઓ મૂકી સારાય દેવોની સ્થાપના કરી છે. સારાય દેવો આવ્યા એની પ્રતીતિ કરાવી છે. હજારો હરિભક્તોને ચારે બાજુ રહેલા વિસ્તારવાળા ગામડાઓના મદન મોહનજી મહારાજ એ રક્ષા કરશે, સાચવશે, સુખ આપશે. માટે ધોળેલા દર્શન કરવા જવું, માળા પૂજા, આપણે જે કંઈ કરવું ઘટે તે બાલ વિસ્તારને ધોળેરા આજ્ઞા છે. તે જમાનામાં ધોળેરા બંદર હતું. ધોળેરાની ખીલવણી ઘણી ઊંચી હતી, સમુદ્ર બિલકુલ નજીક. બહુ સુંદર ધોળેરાનું શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. આ પ્રમાણે શ્રીજી મહારાજે 4 મંદિરોનું નિર્માણ, પોતાના સ્વરૂપોની સ્થાપના, એની સાથે સાથે દેવોની થાળ વગેરેની વ્યવસ્થાઓ. કારણ કે મંદિર તો થયું, પછી બીજે દાડે થાળ શરૂ કરવા પડે, આવતા ઉત્સવ સમયે આમાં ખર્ચા થાય, પછી તો એના નિર્વાહને માટે. ત્યારે મહારાજ સ્થાપના કરી તે દિવસે જ ભક્તજનો કોઈ પૈસા છે, કોઈ જમીનો છે, જેની જે શક્તિ હતી તે અર્પણ કર્યું છે. ધોળેરા મદન મોહનજી મહારાજને હજારો વીઘા જમીન, 200 પાર્ષદો રહેતા. ઊંટ ખાનું, નાથી ખાનું, ઘોડા ખાનું, કેટલાય ખાના, મોટા મોટા દરવાજા, લાખ મણ ઘઉં આવે. અને એવા બધા પ્રેમી હરિભક્તો, એવા અભૂતપૂર્વ મદન મોહનજી મહારાજને દાગીનાઓ અર્પણ કરેલા. જે દાગીનાઓ અત્યારે શક્ય જ નથી બનાવવા, એવા દાગીનાઓ. સુંદરમાં સુંદર. સુરત મુનિ કહે છે, હે રાજન, શ્રીજી મહારાજ પોતાના સંકલ્પો સિદ્ધ કરતા અત્યારે શ્રીજી મહારાજે આચાર્ય સ્થાપન કર્યા પછી કહેવા યોગ ને કરવા યોગ જે વિધિઓ છે, એમની જવાબદારીઓ છે, એને શ્રીજી મહારાજ કહે છે. બંને એવી રીતના જે આચાર્યો, એને દીક્ષા વિધિ, દીક્ષાઓ કેવી રીતે આપવી, એના વિધિ કેવી રીતના કરવા. સામાન્ય દીક્ષા, એના દીક્ષિતના લક્ષણ, દીક્ષા આપનારના લક્ષણ, મહાદીક્ષા. કારણ કે 2 પ્રકારની દીક્ષા, સામાન્ય દીક્ષા, મહાદીક્ષા. સામાન્ય દીક્ષાની અંદર આપવા યોગ્ય મંત્ર શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. મહાદીક્ષામાં બ્રહ્મામ કૃષ્ણ દાસોસ્મી, આ બધા જુદા જુદા મંત્રો છે. એની સાથે દીક્ષા યજ્ઞકુંડ કરીને વિધિ પુરસ્કાર આપવામાં આવે, જેમ યજ્ઞોપવિત,
એવી રીતે આ એક દીક્ષા છે ને, જન્મ છે. દીક્ષા છે એનો ખર્ચ મોટો છે, પણ જેમ જેમ થોડામાં ચલાવતા જઈએ એટલે એનો આપણને ખ્યાલ ના આવે. સ્વામી કંઠી બાંધો ને એટલે કંઠી પાછી આપણે હોદીને 2 મિનિટમાં બાંધી દઈએ, એમાં કશો બીજો ખર્ચ નહીં. પણ એને વિધિ સહિત પૂરેપૂરા વિધિથી બાંધવામાં આવે તો ઘણો ખર્ચ ઊભો થાય. ભગવાનની હારે આત્માને જોડવાનો એનો ઘણો વિધિ છે. જૈનોમાં નથી દીક્ષા વિધિમાં કેટલા લાખો ને કરોડો રૂપિયા કેમ ખર્ચે છે? એ છેલ્લામાં છેલ્લો હવે એ આત્મા સંસારમાંથી નીકળીને પરમાત્માના માર્ગે જોડાયો, બીજા જન્મમાં ગયો. એટલે દીક્ષાના વિધિ, દીક્ષાના પ્રકાર, શિષ્યો એની રીતિનીતિ, ગુરુઓની રીતિનીતિ, એને શું શું કરવું જોઈએ. ભગવાન પ્રત્યે કૃષ્ણ દીક્ષાને પામેલો આત્મા એ ભગવાનમાં કેવી રીતે જોઈન્ટ થાય, એનું મહાત્મા, એ સારી એ સ્થિતિ એ મહારાજ આચાર્યોને કહે છે. જે લોકો દીક્ષાને પામે એ લોકોને પછી કરવા યોગ્ય જે સારી એ ક્રિયાઓ, પૂજા પાઠ, તિલક, ચાંદલો, કંઠી, માળા, પછી પ્રદક્ષિણા, દંડવત, શિક્ષાપત્રી વાંચન, એ જે પ્રાથમિકતા સારી એ વિધિ, આ ન ખાવું, આ ન પીવું, અસત્ય ન બોલવું, એ સારી એ જે શિક્ષણ પ્રણાલિકા, એ જે ભગવાનના માર્ગે ચાલ્યો એ બધો પ્રકાર એ શ્રીજી મહારાજે બંને આચાર્યોને કહ્યા છે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, એ રાજન, મહાદીક્ષાની અંદર સમય અને અધિકાર એ 2 ખાસ જોવા. મહાદીક્ષાને લેતો જે શિષ્ય છે એણે ગુરુ થકી વિશેષ જે પોતાને પાલન કરવા યોગ્ય નિયમો છે એને ગ્રહણ કરવા. આત્મા પરમાત્માના સ્વરૂપને બરાબર યથાર્થ જાણવું. કારણ કે જ્ઞાન વગર તો ગતિ નથી. સમજ્યા વગર એમાં હેત ન બંધાય. દેખાદેખી કરતો હોય, કોઈ કારણસર કરતો હોય, એ લાંબુ ન ચાલે. સમજણપૂર્વક ભગવાનને સમજીને ભગવાનમાં જોઈન્ટ થયેલો આત્મા છે એ પછી એમનામ ચાલ્યા કરે લાંબા સમય સુધી. એટલા માટે શ્રીજી મહારાજ બંને આચાર્યોને આ પ્રકાર બતાવે છે. કારણ કે આની અંદર વિલોમ પ્રતિલોમ જાતિ સુધીના ભગવાનના ભગત હોય. એની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તો ખરા જ, પણ બીજું બધું ઘણું હોય છે. હવે શાસ્ત્ર છે સ્ત્રીઓમાં બી એ રીતે હોય છે. સ્ત્રીઓને આચાર્ય પત્ની મંત્ર આપે, એની અંદર ગમે તે જાતિનો આત્મા હોય એની કક્ષા પ્રમાણે શાસ્ત્રની અંદર એના વિધિ હોય છે. હવે એની અંદર મોક્ષ તો સમાન છે, એમાં કઈ વાંધો નથી મોક્ષને માટે. પણ આ જગતની અંદર જે પરમાત્માએ વ્યવસ્થા ગોઠવી છે, જેમ લખ્યું કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે 4 વર્ણ તો મેં સર્જેલી છે ગુણ કર્મના વિભાગને લઈને. એ વ્યવસ્થાઓ એમના ચાલ્યા કરે. એટલા માટે એક ગ્રામ્ય નિર્માણ થતું હોય તો તમે જુઓ, તમામ વર્ણની પ્રજા વસતી હોય એમાં. જ્યારે જ્યારે જે સમય આવે ત્યારે ત્યારે તે કર્મ એ લોકો કરતા હોય અને બધાને એકાબીજાની જરૂર પડે. એકાબીજાનું પોષણ એમાં સમાયેલું હોય છે. આ પ્રમાણે શ્રીજી મહારાજે ત્યાર પછી બ્રહ્મચારીની મહાદીક્ષા વિધિ, સમગ્ર મહાદીક્ષાના ભેદ
દીક્ષાની અંદર પાલન કરવા યોગ્યના સાધારણ ધર્મોનું વિવરણ મહારાજે કર્યું છે. ગુરુએ સ્ત્રીઓને દીક્ષા નહીં આપી એ મહારાજે ખાસ આદેશ આપ્યો. આચાર્ય પત્ની એના થકી સ્ત્રીઓ મંત્ર ઉપદેશ લે. કથા વાર્તામાં એમની મર્યાદા પ્રમાણે કથા વાર્તા બધું સાંભળી શકે. સ્ત્રીઓના મુખથી કથા વાર્તાનો મહારાજ નિષેધ કરેલો છે. અને આચાર્યના ધર્મની અંદર સ્ત્રીઓના ધર્મની અંદર બીજો આશ્રમવાળા જે મહાદીક્ષિતના સાધારણ દીક્ષિતવાળા ભગવાનના ભક્તોએ પોતપોતાના ધર્મની અંદર અનુસંધાન રાખીને ચાલવાનું. શિક્ષાપત્રીમાં બી મહારાજે એ વાત બતાવી છે. દીક્ષા વિધિઓ જેમાં આવે છે એટલે શાસ્ત્રના નિયમ મુજબ દીક્ષા વિધિઓ બધા લખવા પડે. દીક્ષા વિધિઓની અંદર જે ધર્મ છે એ સમાન છે. દીક્ષા વિધિની અંદર જે કંઈ પાલન કરવા યોગ્ય અમુક જે ચીજો છે કોમન છે. જેમ કોઈ બી વિધિ કરવા ચાલ્યા એટલે ભગવાનનું પૂજન આવે, કે મહાદેવનું પૂજન આવે, કે ગણપતિજીનું પૂજન આવે, કે ગણપતિમાં સોપારીમાં ગણપતિનું આહવાન કરીને પૂજન આવે. પણ એ ષોડશોપચાર વિધિ એની એ થાળે હાથ ઠેકાણે ફરે. વિધિ એનો એ જ, કંકુ ગુલાલ ચંદન ને એવડું એનું એમાં બીજો ફેર નહીં. બીજી કોઈ ચીજ આકાશમાંથી નથી આવવાની. પણ જ્યાં જે વિધિ બતાવ્યો હોય એમાં એ વિધિ પાછો એનો એ જ બોલે એટલે લાંબો વિધિ પ્રકાર થાય. ઉદ્યાપન હોય તો આ પૂજન હોય, આ અબીર ગુલાલ કંકુ હોય, બીજું બધું જે હોય. વિશેષ ત્યાં સંકલ્પ જ્યારે મૂકવામાં આવે ત્યારે ઉદ્યાપન કર્યું હોય તો ઉદ્યાપનનો આવે, હરિજયંતિ કરી હોય તો હરિજયંતિનો આવે, કંઈક ઈચ્છા હોય તો એ સંકલ્પ આવે. બાકીના જે વિધિ છે એ બધા કોમન વિધિ, સામાન્ય બધે ચાલે. આપણે સવારમાં ભગવાનને નવરાઈએ તો એ જ વિધિ. હરિકૃષ્ણ મહારાજનું તમે પૂજન કરો તો એ જ વિધિ. મંત્રો કોમન. આપણે નહીં સદગુરુ જય સદગુરુ આરતી કેવી કોમન છે. શમશાનમાં એ ને અહીંયા એ દેવ પાસે એમ કોમન વિધિ બધો એ જય સદગુરુ બધે ચાલે. એટલે વારે વારે એને દરેક ઠેકાણે જે લખેલું હોય છે એટલે આપણને વિધિ બહુ લાંબા લાગે કે આટલા બધા લાંબા વિધિ આને તો કોઈ નથી, એક તો યાદે રહેતા. અને આટલું બધું તો કે ના, આમ જો જુઓ તો એમાં બીજું લાંબુ નથી. કોઈ બી ચીજને તમારે માનવી પૂજવી પડે. એની પાસેથી આપણે ફળ મેળવવું છે. ભેંસ પાસેથી 5 લીટર દૂધ લેવું હોય તો સવારથી સાંજ સુધી બાપા એને હાથ ફેરવે, એને નવરાવે, એને ચારે બાજુ કશું ચોંટ્યું હોય તો એને કાઢી લે, આમ કરે તેમ કરે, સવારથી 2 વખત ખાણ મૂકે. એમ કરતા સાંજ પડે એટલે બુગડું લઈને આ ચળતાણ હતા, દૂધ 5 લીટર નીકળે બી ખરું. પણ સવારથી સાંજ સુધી બાપા કર્યું, 25 રૂપિયાનું ખવરાયું, નવરાવી, 2-3 વખત પાણી પાયું, ચારે. એમ જેની પાસેથી આપણે મેળવવાનું છે ને આપણી પાસે નથી એટલે આપણે એને નમવું પડે. નમવા માટેના નાનકડા સાધન વિધિ, અબીર ગુલાલ કંકુ, નિરાજન, આરતી, મહાપૂજા, ફળ, પુષ્પના હાર. ભગવાનને આ બહુ ગમે. એને કઈ સોના ચાંદી રૂપાન ઘરેણા દાગીના અમૂલ્ય ચીજોને આપી દો તો જ પ્રસન્ન થશે એવું નહીં. એની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ ભળવી જોઈએ. મેન મુદ્દો ત્યાં આવે છે. હવે આચાર્ય પદ ઉપર આરૂઢ શ્રીજી મહારાજ કે જે અમે 2 ભાઈઓના 2 પુત્રોને ઉદ્ધવ સંપ્રદાયના અમદાવાદ દેશ ને વડતાલ દેશના ગુરુપદે સ્થાપ્યા. એણે ઉદ્ધવ સંપ્રદાયની અંદર ઉદ્ધવ દીક્ષા પ્રવર્તાવાની જગતની અંદર
ધર્મનો પ્રચાર, એની સાથે સાથે શરણે જીવાત્માને લાવવાનો, શરણે લાવીને ભગવાનને માર્ગે વાળવાનો, એને સુખી અને સમૃદ્ધ બનાવવાનો બહુ મોટી જવાબદારી એમના ઉપર છે. કારણ કે દેશ દેશાંતરોમાં રહેલા ભક્તો સિવાય મુમુક્ષ જીવાત્માઓને તૈયાર કરવાની જવાબદારી છે. જ્યાં જ્યાં જ્યારે જ્યારે સત્સંગની અંદર ઉત્સવ આવે, વ્રત આવે, પારાયણ આવે, પ્રસંગ આવે, મૂર્તિ પ્રતિષ્ઠાઓના વિધાનો આવે, જ્યાં જ્યાં ધર્મ પ્રચારના કાર્યક્રમો આવે, ત્યારે આચાર્યોએ સંતો હરિભક્તોની સાથે ખૂબ ધામધૂમથી મહારાજ કે છે અમારા લીલા ચરિત્રોના અનુસંધાનથી ઉત્સવો કરવા, મુમુક્ષ શરણે આવે અને દીક્ષાઓ આપવી અને સત્સંગનો પ્રચાર કરવો. આ પ્રમાણે મહારાજ જન્માષ્ટમીનો ઉત્સવ વિધિ એ મહારાજ બતાવે છે. એની સાથે સાથે લક્ષ્મીનારાયણ આદિક જે સ્વરૂપો મહારાજ કે અમે સ્થાપ્યા છીએ, આકૃતિ ભેદે કરીને ભલે તમને જુદા જુદા લાગતા હોય, પણ મહારાજ કે છે કે એ પરમાત્માનું એક સ્વરૂપ છે, એ તમે માનજો. આકૃતિ ભેદ ભલે લાગે તમને, કૃષ્ણ હોય ત્યારે વાંકો પગ હોય, રણછોડજી હોય ત્યારે સીધા ઉભા હોય, ત્યારે રણછોડજી અને કૃષ્ણ બે અલગ છે. એટલે એમાં આકૃતિ ભેદથી તમે બીજું નહીં માનતા, મહારાજ અહીં સમજાવે છે. સુરત મુનિ કહે છે એ રાજન, જે માણસ ભગવાનના સ્વરૂપોમાં ભેદ પાડશે એ નારકી થશે. કારણ કે જેને કુટેવ પડે પછી એ ઘણો બધો એની અંદર આગળ વધે. બિન જરૂરિયાત શક્તિ બહાર, સમજ બહાર. એટલે ભજન તો એક બાજુ જ રહે, જે આજ્ઞા કરી છે એ તો એક બાજુ જ રહે, અને પછી એની રીતે આગળ ગતિ કરે. એમાં અંધશ્રદ્ધાળુ જીવ કેટલીક વખત પડી બી જતા હોય. શ્રીજી મહારાજે અહીંયા ભગવાનનું એક સ્વરૂપ છે એમ જાણવું.